વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે સલવારનું કટિંગ શીખીશું, જેમાં સલવારનું કટિંગમાં જે કાપડ છે એ થોડું કન્ફ્યુઝન વાળું છે। એમાં જે સલવારની આ જે મોરી છે, આ જે મોરી છે એ એક જ બાજુ આપેલી છે, વત્તા આ કાપડનો પનો પણ થોડો ઓછો છે। તો હું અહીંયા તમને બતાવી દઉં કે આ કાપડ છે આ રીતે હતું, આ રીતે કાપડ હતું। હવે જો આ સલવારની મોરી અહીંયા જે આ આપી છે એ અહીંયા પણ આપી હોત તો આપણે આ રીતે મૂકી અને આપણે સીધું સલવારનું કટિંગ કરતા હોત, પણ અહીંયા એક જ બાજુ આપી દીધેલી છે। જો હવે આ રીતે કટિંગ કરીએ આપણે તો એક અડધા ભાગમાં મોરી આવે ને અડધા ભાગમાં જે એમ્બ્રોઇડરી છે આ મોરી એ આપણે ન આવે। તો હવે આપણે શું કરીશું, આનું કટિંગ કઈ રીતે કરવું એ જોઈશું। તો સૌથી પહેલા શું કરવાનું કે જેટલી પણ મેં શું કર્યું છે કે મેં વચ્ચેથી આખો ભાગ પહેલા કટ કરી દીધો છે। કઈ રીતે કર્યો છે કે જેટલી પણ તમારી લંબાઈ છે એમાંથી બેલ્ટ માઇનસ કર્યો છે, એટલે આ જે આપણી આ છે મોરી એના ઉપર આ રીતે મૂકી દેવાનું। ઉપર બેલ્ટ આપણે 6 ઇંચનો રાખવાનો છે, વત્તા અહીંયા આટલો ભાગ રાખેલો છે કે જે આપણે અહીંયા વાળવામાં કામ આવી જશે। તો આના ઉપર આપણે 6 ઇંચ રાખી અને આની જે લંબાઈ છે સલવારની એ મારી 38 છે, તો મેં અહીંયા 38.5 રાખી અને વચ્ચેથી ભાગ કટ કરી દીધો છે। આટલો કટ કર્યા પછી આ જે છે એ આ વચ્ચે આપણે જોઈ લેવાની ડિઝાઇન, આ અને આ આવી રીતે આપણે આ રીતે પહેલા કરી દેવાનું। જ્યારે આવો કોઈ પણ પ્રકારનું કટિંગ આવે ત્યારે કઈ રીતે કરવું કટિંગ એ વિશે જ આ માહિતી છે। તો આ રીતે પહેલા કમ્પ્લીટ કરી અને આ રીતે 4 ફોલ્ડ આવી રીતે કરી દેવાના, આવી રીતે આ વચ્ચે મોરી રાખવાની આ રીતે। હવે આટલો ઘેર તો આપણને આ પનામાં કાપડ ઓછું કહેવાય, હવે અહીંયા આપણે કઈ રીતે કટિંગ કરવું, આટલો તો આપણે થાય નહીં, એટલે આ ભાગ આ રીતે 4 ફોલ્ડ કરવાના અને આ બીજો જે ભાગ છે એને આપણે આ રીતે ફોલ્ડિંગ કરી દેવાનું। પહેલા આ રીતે મેં વાળ્યા છે આવી રીતે, ત્યાર પછી આને આવી રીતે વાળી દેવાનું અને અહીંયા આપણે જેટલું પણ સિલાઈ માર્જિન લેવું હોય એના અડધો ઇંચ ઉપર રાખી અને આ રીતે આપણે અહીંયા મૂકી દેવાનું આવી રીતે। અહીંયા સેજ પણ એક આપણે ઉપર રાખવાનું, એટલે આપણે જ્યારે સરખું કરીએ ત્યારે આ રીતે કરી દેવાનું। આ રીતે કાપડ મૂકી અને આપણે કટિંગ કરવાનું છે। હવે આ જે ભાગ છે એ કલી કહેવાય, આ 4 ગળી છે એટલે એક ભાગની એક એ આગળનો એક ભાગ અને એક પાછળનો, એ રીતે 2 કલી થઈ ગઈ। આપણે જે વચ્ચે જે કલી આવે એ વચ્ચેના ભાગની આ કલી અને આ એનો ઘેર થઈ જાય। હવે અહીંયા પણ આપણે આ વચ્ચે આ કટિંગ કરવાનું છે, એ પછી કટિંગ કરીશું। તો સૌથી પહેલા શું કરવાનું કે આ આપણે કેટલી મોરી રાખવી છે, તો આપણે અહીંયા 8 ઇંચ મોરી રાખવાની છે, તો 8.5 ઉપર આપણે માર્કી કરવાનું, જેટલી મોરી રાખવી એટલી રાખી। હવે અહીંયા બીજું આ રીતે ગોઠવી અને પછી બેલ્ટ આપણે 6 ઇંચનો રાખવો છે, તો આ રીતે 6 ઇંચ રાખી દેવાનું અને અહીંયા લાસ્ટ આપણે 15થી વધારે આપણે અહીંયા લેવાનું નહીં, 15 ઇંચથી વધારે આપણે અહીંયા ક્યારેય અહીંયા ક્રોચ એરિયા ના આવે, તો 15 ઇંચ ઉપર આપણે આ રીતે આવી રીતે અહીંયા માર્કિંગ કરી દેવાનું આ રીતે। આ માર્કિંગ કર્યા પછી કોઈ પણ ફૂટપટ્ટી લઈ લેવાની આવી રીતે અને અહીંથી આપણે આવી રીતે આપણે શેપ આપી દેવાનો। આ રીતે શેપ આપી દેવાના આવી રીતે।
આ રીતે શેપ આપીને પહેલાં આપણે કટિંગ કરી દેવાનું. અહીંથી પણ કટિંગ કરવાનું અને અહીંથી પણ કટિંગ કરવાનું છે. અને અહીંયા વચ્ચેથી પણ આપણે કટિંગ કરી દેવાનું. આવી રીતે ખોલી દેવાનું. તો આ 2 ભાગ થઈ ગયા. હવે આવી રીતે રાખી દેવાનું અને આ કળી છે એ અહીંયા પણ આપણે વચ્ચેથી કટિંગ કરી દેવાનું છે. તો 2 કળી આ બાજુ આ રીતે એક કળી આ રીતે જોઈન્ટ કરવાની અને બીજી કળી આ રીતે જોઈન્ટ કરવાની. તો આ આપણે એક ભાગ અને આ છે એ બીજો ભાગ. આ રીતે આપણે સલવારનું કટિંગ કરવાનું. એ આ પણ આ રીતે થઈ જાય. અને આ રીતે આ એક ભાગ અને આ એક ભાગ. આ રીતે આપણે સલવારનું કટિંગ કરવાનું. હવે આ જે આપણે આ વધે છે એ આપણે બેલ્ટમાં પણ ઉપયોગ કરવાનો. અને આ બીજું એક્સ્ટ્રા આગળ કુર્તીમાંથી કટિંગ કર્યા પછી વધ્યું છે એમાંથી આપણે બેલ્ટનો ઉપયોગ જેટલો પણ લેવો હોય એ આપણે કરી દેવાનો. તો આપણે આની જે સીટ છે 47 સીટ છે, એમાં જો આપણે 6 ઉમેરીએ તો 53 થાય. તો અહીંયા તમારે જોઈ લેવાનું સીટનો ચોથો ભાગ વત્તા અંદર 14 ઇંચ ઉપર આપણે કરી દેવાનું. અડધો અહીંયા આપણે સિલાઈમાં જાય. થોડોક બેલ્ટ વધારે એમ છેલ્લે લાસ્ટમાં આપણે કટિંગ કરી દેવાનું આવી રીતે. આ થોડી હેવી સાઇઝમાં છે એટલે અહીંયા 14 ઉપર આપણે કરી દેવાનું. 13 ઇંચનો આપણો એક ભાગનો બેલ્ટ બનવો જોઈએ એટલે 2 ભાગનો થઈને 26 ઇંચ થાય. આગળનો એક ભાગની વાત કરું છું. આગળનો એક 26નો થાય ને બીજો 26 એટલે આપણે પૂરો આવી જાય. આ રીતે આપણે અહીંયા કરી દેવાનું અને અહીંથી આપણે 9 ઇંચ લેવાનું. આ રીતે આ રીતે અને આ જે આપણે અહીંયા સાંધો આવશે એ આ કાપડમાંથી આપણે અહીંયા આનો આપણે સાંધવામાં ઉપયોગ કરી લેવાનો. અને આ રીતે આપણે બેલ્ટનું પણ કટિંગ કરી દેવાનું. આવી રીતે જ્યારે સિલાઈ કરતા હોય એ વખતે પછી આપણે આ એ કાપડમાંથી સાંધો કરી દેવાનો. તો આ રીતે આપણે બેલ્ટનું પણ કટિંગ થઈ જાય અને આ રીતે સલવારનું પણ કટિંગ કરવાનું.